નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢના ભવનાથમાં આવેલા ગરવા ગિરનાર પર્વત ઉપર આવેલા અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન તનસુગીરી બાપુની આજે ધૂળલોટ વિધિ હતી। આ દરમિયાન બ્રહ્મલીન તનસુગીરી બાપુના પરિવારજનોની માંગ હતી કે અમારા પરિવારજનોમાંથી જ અંબાજી મંદિરના ગાદી અપાય। જોકે બ્રહ્મલીન તનસુગીરી બાપુના પરિવારની માંગને દરકાર કરી અખાડા દ્વારા પ્રેમગીરી મહંતની અંબાજી મંદિરના મહંત તરીકેની ચાદર વિધિ કરી દેવામાં આવી છે। આ ધૂળલોટ વિધિ દરમિયાન અન્ય સાધુ સંતો પણ હાજર રહ્યા હતા। અખાડાના નિર્ણયથી પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। તનસુગીરી બાપુના પરિવારજનો દ્વારા આ બાબતે યોગ્ય ન્યાય કરવાની માંગ કરવામાં આવી છે। બીજી તરફ વિરોધના વચ્ચે કરાયેલી ચાદર વિધિ બાદ સાધુ સંતો દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। અખાડાની પરંપરા મુજબ પ્રેમગીરી ચાદર વિધિ કરાઈ હતી અને હોવાનું હરિગીરી બાપુ દ્વારા જણાવવામાં આવ્યું છે। હાલ ભલે પ્રેમગીરી બાપુની ચાદર વિધિ કરવી છતાં પણ આ મામલે અંબાજી મંદિરના મહંતને લઈ છેલ્લો નિર્ણય કલેક્ટરનો રહેશે તેવું ઇન્દ્રપાર્થી બાપુ દ્વારા જણાવવામાં આવ્યું છે। અંબાજી મંદિરના નવા મહંતના નામને લઈ શરૂ થયેલા વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે। આ બાબતે ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તનસુગીરી બાપુ પાસેથી સહી સિક્કા કર્યાનો આક્ષેપ પણ લગાડવામાં આવ્યો છે। ત્યારે હવે આગામી દિવસોમાં અંબાજી મંદિરના નવા મહંત કોણ બનશે તે હવે જોવાનું રહ્યું। એમને ચિંતા નહીં તો હવે અમારે ક્યાં જવાનું? વહીવટ ને બધું ઓપી દીધો તો એની તમે હું અમને બાહેંધરી આપો છો બાપુ? તો એમને તાત્કાલિક તમે અહીંયા ગમે ત્યાંથી હોય ત્યાંથી આવીને અમને ન્યાય આપો બાપુ। એમ નાય અહીંથી હવે એ બધી લઈ લે છે તો હવે તમે અહીંયા આવીને અમારી હારે ઉભા રહ્યો। એ અમારી જોડે છે એમ નથી કહેવા માંગતા બાપુ, મીડિયા જોવે છે, સ્પોન સ્પીકરમાં છે। હવે તમે અહીંયા આવીને અમને મદદ કરો અને હવે જે जो भी व्यवस्था थी, हमें जो बोलना था वो परंपराओं की व्यवस्थाएं थी। बाकी ये है कलेक्टर साहब जिसको महंत बनाएंगे वो महंत बनेगा। एप्लीकेशन कलेक्टर को देना चाहिए। ये परंपरा है। असली महंत कौन बनाता है? कलेक्टर। वो गुणवत्ता को देखते हुए पार्वती मैं तनसुगीरी जी का गुरु भाई हूँ। दत्त जी गुरु नर्मदा जी, अर्जुन जी गुरु नर्मदा जी दोनों सगे भाई थे। एक माँ को एक बाप को 4 बेटे थे। 2 बेटा यह आपका परिवार का था। हमारे यहाँ अम्बा है, 37 बेटी है हमारी। जयदेव जी, जवाहर जी, रूप जी, जीवन गिरजी, अमृत गिरजी, जीवन गिरजी, परसोत्तम गिरी, नर्मदा गिरी, दत्त गिरी, तनसुगीरी, अर्जुन गिरजी ना हूँ दीकरो तो मारो मोटो भाई दिनेश गिरी, अर्जुन गिरी ये फकड़ था। अंबाजी मंदिर अंदर वहीवट करता था। हूँ पोते अंबाजी मंदिर अंदर वहीवट करूँ छूं। मंदिर ज भीड़भंजन माराई 37 बेटी है। हरिगिरी बापू है, प्रेमगिरी गिरी बापू है આવી સાજી કરી અને પ્રેમગીરી બાપુ છે એ ઝઘડા મટીના છે। આ જગ્યા છે એ ચાંદ મોટલા પરિવારની છે। પ્રેમગીરી બાપુને મહંત બનાવ્યા સ્વીકારો એને બનાવશો તમે મરી જાવ તનસુગીરી બાપુ મારા મોટા બાપુ। અંબાજી અને ભીડભંજન મહાદેવના મહંત મોટા પીર બાબા તનસુગીરીજી મહારાજનું આજે ત્રીજા દિવસે જે અમારી અખાડાની પરંપરા મુજબ ધૂળ રોટ કહેવાય એ ધૂળ રોટનું આજે એક કાર્ય હતું। એની અંદર સર્વે અખાડાના સાધુ સંતો
મળી કરીને જે અમારી અખાડાની જે પરંપરા હોય છે કે કોઈ શિષ્ય પાછળ ન હોય તો અખાડો એક શિષ્ય બનાવે છે. તો આજે અમારા શ્રીપદ દશનામ જૂના અખાડાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પ્રેમગીરીજી મહારાજને આજે શિષ્ય તરીકે, સમાધિ શિષ્ય તરીકે શ્રીપદ દશનામ જૂના અખાડાએ ઘોષિત કર્યા છે. કેમ કે આ પરંપરા એક 14 મડીની પરંપરા હોય છે. એની અંદર 14 મડી આ ચાંદ બોદલા પરિવાર કહેવાય. એટલે એ પરંપરાની અંદર જે પરિવાર આવે એની અંદર પ્રભુ 14 મડી છેલ્લે બાકી આની અંદર નિર્ણય લે છે. પહેલા અખાડો નિર્ણય લે, પછી મઢી નિર્ણય લે અને પછી હરેક પરિવાર વાળા નિર્ણય લે. તો આજે અખાડાના સર્વે સંતો એ નિર્ણય લઈ કરી અને આજે મહારાજ શ્રી પ્રેમગીરીને અહીંયાના મહંત ઘોષિત કર્યા છે. અને બીજું જે કાંઈ આગળ થતા, કેમ કે સ્વતંત્ર ભારત છે, કેમ કે તમે પ્રશ્ન પૂછશો એને પહેલા હું કહી દઉં તમને કે આ સ્વતંત્ર ભારતની અંદર સ્વતંત્ર નાગરિક છે. હરેક દાવો કરી શકે છે. તમે પણ દાવો કરી શકો છો કે આ ચીજ મારી છે, પણ છેલ્લો નિર્ણય જે હશે એ કલેક્ટર સાહેબના હાથમાં હશે ને સરકાર જે માન્ય રાખશે એ અમારું સન્માન્ય છે. ઓમ નમો નારાયણ. જય હિન્દ. જગ્યા છે ધનસુખગીરજી બાપુ બચપનથી અહીંયા આવ્યા હતા. પેલા અમારા ભાઈના દીકરા થતા હતા અને હું એના મામાનો દીકરો થતો હતો. એમની મમ્મી ગુજરી ગઈ હતી તો મારા દાદી માં એના નાની માં અહીંયા લઈ આવ્યા હતા. અમે મારા પપ્પા એને ખોરે બેડ્યો હતો. અમે સગા 5 ભાઈઓ હતા. મારા બાપુજીએ કીધું પેલા મારો દીકરો બબો, એનું ગુલામનું નામ બબો હતો. આ પછી એનું નામ ધનસુખગીરી પાડ્યું. અહીંયા નાનો મોટો અમે કર્યો હતો. મારી ભાઈ એને સ્તનથી ગભરાયો હતો અને બાપુને અમે જ બેહાડ્યા હતા કે ભાઈ અમે નાના છીએ. એટલે મારા પપ્પા એને પેલા કોરે બિહાડ્યો. ભવનાથ દ્વારા વિરોધ કરતા હતા, વિરોધ ન હાલવા દીધું તે વખતે. અને અમે અહીંની પરંપરા અમારી સાંસ્કૃતિક પેઢી છે. હું એટલી મને પેઢી એટલે યાદ છે એટલે હું બોલું છું. જય દેવગીજી, ઝવેરગીજી, ઝવેરગીજી, રૂપગીજી, જીવણગીજી, અમૃતગીજી, પરસોત્તમગીરી, નર્મદાગીજી, દત્તગીજી ને નર્મદાગીજી, અર્જણગીજી. એની હાલમાં એ સમાધિ છે. એ સગા ભાઈઓ હતા મારા બાપુજી અને એ બધા 4 ભાઈઓ હતા. 4 ભાઈઓ હતા. એક મારે એક બાપના 4 ભાઈઓ અને 2 બહેનું. અમારી પરંપરા અને 2 ને અહીંયા ચેલા કર્યા હતા મારા બાપુજીને, અર્જણગીજી બાપુને અને દત્તગીરી બાપુને. અને અમે એના વંશ પરંપરાના છીએ અને ભેગા જ રહેતા. અને ધનસુખગીરી બાપુને મારા બાપુજીએ પેલા ખોરે બેહાડી અને દત્તગીરી બાપુને શિષ્ય બનાવ્યો. અને દુષ્યંત નાનપણથી ધનસુખગીરી બાપુ ભેગો રહેતો હતો, બરોબર, અને સેવા કરતો હતો. તમારી માંગણી અમારી માંગણી એમ છે કે આ જગ્યા અમારી હક ઈચ્છાની છે. અખાડો ગમે એવો નિર્ણય લે તો અમે નિર્ણય નહીં લેવા દઈએ અને એ કોઈ પણ મંત ઘોષિત કરે અમે ઘોષિત નહીં થવા દઈએ. કાયદેસર કાયદા કાનૂન કરશે તો કાયદા કાનૂન કરવા લડવા તૈયાર છે. ગામમાં ભીખ માગશું, સમાજ આગળ ભીખ માગશું, અન્ય વાળા સેવકો આગળ ભીખ માગશું. અમને ન્યાય આપો. આવા કોઈ પણ પદાધિકારી અખાડાના એને આવું અમારી યાર ન કરવું જોઈએ. અમારી રોજી રોટી ન છીનવી જોઈએ. અને આવું કરે છે એમાં હલાવી નહીં દેવા દે. અને આવું દાદાગીરીથી કરશે તો અમારી બધાની સમાધિ દેવાય એને અમે આત્મવિલોપન કરશું. અચ્છા, તમારી મંત્રી તરીકે કોની માંગણી? અમારી મંત્રી તરીકે દુષ્યંતગીરીની છે. અચ્છા, તો અત્યારે કોની અત્યારે એ લોકો નિમણૂક કરવાની કઈ વાત? એ કહેવાય એવા અખાડા એમ કહેતા પ્રેમગીરીની. તો પ્રેમગીરી છે ને ઝઘડામટીના છે. મને ધનસુખગીરી બાપુએ 2 મહિના પહેલા જ કીધું હતું કે મારી આગળ પ્રેમગીરી બાપુ આવ્યા હતા. પછી ઓલા આવ્યા હતા ભાઈ હરિગીરી બાપુ, એ બધા આવ્યા હતા, બરોબર. અને એને કીધું કે તમે ઝઘડામટીના છો. અમે ચાંદ બોડલા પરિવારના છીએ. અમારી પેઢીનું નામ છે ચાંદ બોડલા પરિવાર. અમારા માતાજી છે એ પુણ્યગીરી માતાજી છે. આટલું મને યાદ છે. પણ હું એ લોકોને અખાડાને વિનંતી કરું છું, બધા જે અમારા અનુજ છે, અમારા વડીલ છે, 2 હાથ જોડી એટલે ત્રીજું નમન કરીને અમને કોઈ સાધુ સંતોને અમને વિરોધ નથી. અમને સાથ અને સહકાર આપે અને અમારા પરિવારમાંથી નીમે. બાપુની ઈચ્છા એ જ હતી. બાપુની ઈચ્છા એ જ હતી. મારું નામ દુષ્યંતગીરી કાંતિગીરી અપારનાથી છે. ધનસુખગીરી બાપુજી હતા એ મારા સગા મોટા બાપુજી થતા હું બચ અને મારા ગુરુજી હતા. એ અમારા જે દશનામ પરંપરા છે એવા મારા ગુરુજી છે અને એમાં એનો હું ચેલો પણ બનેલો છું. એ મારા ગુરુ છે ધનસુખગીરી બાપુ. અને ધનસુખગીરી બાપુ મારા ગુરુ છે અને બચપનથી હું ધનસુખગીરી બાપુ જોડે રહેતો હતો એવી રીતે. અને બાપુ છે હું અહીંયા રાત્રે સૂતો, સવારે આરતી પૂજા બધું કરતો, બાપુની જોડે રહેતો. બાપુને સવારમાં હું નવરાવતો, એને કપડાં ચેન્જ કરી દેતો, પાવડર લગાવીને તમામ કમ્પ્લીટ કરતો હતો એવી રીતે. અને બધું
બાપુ ભેગો છું રહેતો કાળોતન બધું કરતો અને છેલ્લે બાપુને મહિના દિવસથી અમે દવાખાનામાં ફરીએ છીએ. પહેલાં જે અમે રાખ્યા હતા કેજેમાં રાખ્યા હતા, પછી ત્યાંથી નો ફેર પડ્યો એટલે અમે ચિંતન યાદવ સાહેબ ત્યાં લઈ ગયા. આજે શું થયું? આજે શેના માટે વિરોધ છે? હા પણ એ જ કહો ને, ત્યાં લઈ ગયા અને પછી અમે છે ને છેલ્લે ગોકુલ હોસ્પિટલમાં લઈ ગયા. પણ આજે અખાડા પરિષદમાંથી બધા એના યુવા મોટા મોટા સાધુ આવે ને વરિષ્ઠ, એ એમ કહે છે કે એને તમે કદાચ કોઈ ન હોય તો એની જગ્યાએ અમે પ્રેમગીરી બાપુની અને અથવા બીજા કોઈ સાધુની અમે નિમણૂક કરે, પણ એ અમારો પરિવાર કોઈ સ્વીકારવા તૈયાર નથી. અને તનસુખગીરી બાપુએ કીધું હતું જ કે અમારે વડવાની સમાધિ અહીંયા છે અને અમારા જ છે બધા, એવી રીતે કે ચેલો થાય તો મારો દુષ્યંત ગીરી જ થાય એવી રીતે બાપુએ મને ચોખ્ખું કીધેલું છે એવી રીતે. અને બધા અમારો દસનામ આખો ગૌસ્વામી સમાજ છે, બધાને પૂછી લેવાની છૂટ છે અને કાલને બધાને ખબર છે એવી રીતે કે દુષ્યંત તે જ કરવાનો છે. હે અને મહેશગીરી બાપુ એ અમારા વડીલ છે એવી રીતે. અને તનસુખગીરી બાપુની ઈચ્છા એ જ હતી કે દુષ્યંત મારો શિષ્ય બને એવી રીતે. અને તમામ પ્રકારનું તનસુખગીરી બાપુ મને ભેગો રાખતા બધું કારવતા એવી રીતે. અને આજે એમ કહે છે કે પ્રેમગીરી બાપુ કદાચ આવી જાય કે, અને હું ગિરનાર અંબાજી મંદિરમાં રહેતો, આરતી પૂજા કરતો અને તમામ પ્રકારનો વહીવટ હું કરતો, ભીડભંજન મંદિરમાં રહેતો કારવતો અને વહીવટ હું જ કરતો એવી રીતે, આરતી પૂજા અને તમામ પ્રકારનો એવી. અને આજે જે કીધું કે પ્રેમગીરી બાપુ આવી શકે અને બીજું કોઈ આવે એવી રીતે નહીં, હું કાયદેસરનો અહીંનો વારસદાર છું એવી રીતે. અને જો બીજા કોઈ સાધુ આવશે તો અમે સ્વીકારશું નહીં. અને જો અમને બળજબરી કાંઈ કરી કાઢવી તો અમે આત્મવિલોપન આઈને જ અમારી સમાધિ દે, અમે આઈને મરી જાઉં અને એના તમામ જવાબદાર બીજા રહે એવી રીતે. બરાબર? હા. અને અમારે આખો દસનામ સમાજ, અમારો પરિવાર અમારી હારે જ છે એવી રીતે. અને કોઈ બીજા આવશે જ નહીં, મને નહીં, મેં જ એવી રીતે. એવી અમારે, અને અમારે કોઈ સાધુનો વિરોધ નથી, અમે કોઈનો વિરોધ, અમને છે અમારો દસનામ સમાજ, સાધુ સમાજ અમને સપોર્ટ આપે એવી રીતે. અને અમારું છે અમને આપી દે. બે હાથ જોડીને વિનંતી કરું અમારા પરિચય, હવે બસ હવે અમને બધા સપોર્ટ કરો. આ અમારું છે કોઈક બીજા લઈ લે, અમે હું કરશું હવે, તમે કઈ સમજી જાઓ. અમારી રોજી રોટી છીનો, અમારું જી છે હવે તમે કઈક કરજો. બે હાથ જોડો બધાને એવી રીતે હવે તમને. जी बाबू, अभी हमारे सामने गिरनार मंडल के अध्यक्ष जो वाक्य निकाला, जो आपको बताया, उसी का हम पुष्टि करता हूं. और प्राचीन परंपराओं का निर्वाह करते हुए तनसुख गिर जी महाराज को भी जूना अखाड़े के श्री महंत राम गिर जी महाराज ने उनको परंपरा के साथ जो है 14 मणि और चांद बोदला की परंपरा के हिसाब से श्री महंत सिद्धेश्वर गिर जी महाराज ने और 14 मणि के रामचंद्र गिर जी महाराज, सलंदर गिर जी महाराज और मनोज गिर जी महाराज, रामेश्वर गिरी जी महाराज, ये सभी लोगों ने 14 मणि के जो अंतर्राष्ट्रीय राष्ट्रीय जो अध्यक्ष होते हैं, अनेक प्रकार के मणि के परंपरा से हिसाब से और निर्णय जो होता है, मंडल अखाड़ा पदाधिकारी जो भी होते हैं वो सब उसका सम्मान करते हैं, उसकी पुष्टि करते हैं, उस प्रस्ताव को जय घोष करते हैं, जिससे रीति रिवाज प्राचीन परंपराएं कायम रहे. जय महादेव. ये जो लोग विरोध कर रहे हैं क्या बात है? देखिए, विरोध एक अपनी जगह है. विरोध तो आप जानते हैं, राष्ट्रपति का चुनाव होता है, प्रधानमंत्री का चुनाव होता है, कोई धर्माचारी के चुनाव होता है, कहीं कुछ होता है. विरोध तो मतलब जो है जैसे उनके कोई मामा है, कोई नाना है, हमारा कहने का भी भाई बन रहा है, कोई चचा बन रहा है. किसी को तनसुख गिर जी महाराज ने या दत्तगिर जी महाराज ने, दत्तगिर जी महाराज थे तनसुख गिर जी के पहले भी, ये कम से कम 31 पीढ़ी चली आ रही है. गुरु शिष्य की परंपरा चली आ रही है. और गुरु शिष्य परंपरा में होता है कि अपने परिवार को मानते तो परिवार के नाम कोई बेसियत कर जाते, कोई कागज कर जाते कि ये मेरा भाई है, ये मेरा डिकरा है, ये मेरा भतीजा है. ऐसा होता तनसुख गिर जी महाराज जरूर कर जाते. तो ऐसा किसी प्रकार की क्यों दत्तगिर जी महाराज भी नहीं किए थे, उनसे पहले भी मेहनत नहीं किए थे. और आपको पता गिरनार में चाहे जो भी महापुरुषों का चुनाव जो भी महंत होते हैं, आपको पता बुद्धगिर जी महाराज को जैसे रहा या महेश गिर जी महाराज को रहा, उनको भी जो गोपालानंद जी महाराज ने धूने पर समाधि शिष्य और अखाड़े के पदाधिकारियों को मणि को लेकर और सबको लेकर करने के बाद आचार्य जूना अखाड़े का आचार्य
और देशांकर जी थे, हमने उनकी चोटी कहा जूना अखाड़ा प्रयागराज में चोटी कटवाया। किसका? महेश गिर जी महाराज का। ये तरह से नियम है, क्योंकि अमृत गिर जी महाराज ने कोई अपना चेला नहीं बनाया था, तो रीति रिवाज के अनुसार बनाया गया है। जी कब कलेक्टर के समक्ष दावा रजू करेंगे? ऐसा है कि देखिए, अभी पूरी विधि हमारी जो है, आप जानते हैं अम्मा जी के मंदिर में लाखों लोगों का आवागमन है, तमाम बड़े लोग आने वाले हैं, तमाम व्यवस्थाएं हैं। पहले हमारा काम है कि अधिक से अधिक साकवर करना। कहाँ? अम्मा जी में, कि यात्रियों के लिए मूलभूत सुविधा पहुंचाना, पानी पहुंचाना, जो मेरी योजनाएं हैं कि अम्मा जी में और जगह पानी पहुंचाना और सरकार से रज्जू करना, वार्तालाप करना, अनेक प्रकार का हमारा विषय है। रज्जू शिवरात्रि या कुंभ मेले में जो बाकी बैठक पता आपको मुक्तानंद जी हैं, आवाहन अखाड़ा, अग्नि अखाड़ा, सन्यासियों के जो जितने अखाड़ा सब कहा प्रयागराज अखाड़ा परिषद भी इसको एक पुष्टि करता है। तो 10 अखाड़े जो हैं उसके भी विषय रखकर और आपस में वार्तालाप करके फिर हम लोग काम है कि मता जैसे व्यवस्थाएं हैं, एक चुनाव ये हुआ, फिर अंतरराष्ट्रीय जो होता है उसमें होगा, और सब करके विधिवत। तो कभी भी कलेक्टर के पास, क्योंकि नियम है कि कलेक्टर महंत बनाएगा, पक्षकार जैसे हम महंत बने। मेरे सामने 35 आदमी थे। कितने? हरिगिरी नाम का जब मैं आया था 2014 में, तो 35 आदमी मेरे सामने थे। इसलिए स्वतंत्र भारत में कोई भी अपना हक दावा अधिकार था, है, और उसका हम कोई ये नहीं कहते हैं कि किसी को कोई दावा करने का हक नहीं था। स्वतंत्र लोग हैं, दावा कर सकते हैं, और उसमें जो होगा, जो साहब का आर्डर होगा कलेक्टर साहब का, वो माना जाएगा। वो ब्रह्म बाबू जी आपसे संभाल लेगा वो अंबाजी की? ऐसा है, पीर जी महाराज के द्वारा ही जो लोग थे वही संभालते थे। महंत पीर जो बैठता है उसके द्वारा आदमी होते वो लोग संभालते हैं। मेन हमारा उद्देश्य मंदिर के चढ़ावा से लेके नहीं होता है। मेन उद्देश्य ये होता है परंपराएं, हमारी परंपराएं, रीति रिवाज का, उस पर ध्यान देते हैं। चढ़ावा या मंदिर का वो व्यवस्थाएं जैसे बुद्धगिर जी महाराज को है, इंद्र भारती जी महाराज को है, क्योंकि प्रेमगिर जी द्वारा, क्योंकि 2 आदमी नियुक्त किए गए हैं, क्योंकि प्रेमगिर जी महाराज हमेशा या नहीं रहेंगे, तो श्री महंत और गिरनार के अध्यक्ष इंद्र भारती जी महाराज, बुद्धगिरी जी महाराज और जो साधु संत लोग हैं, उनका काम है कि वीरभंजन महादेव में और जगह पूजा पाठ देखभाल करना उनका काम रहेगा। नमो नारायण। बापू, ये फकड़ की जगह है, तो ये गृहस्थी लोग उसको कर रहे हैं, तो ये फकड़ की जगह क्या है बापू इसमें? मेन इश्यू मेन देखिए, जो शादी 1-2 परंपरा होती है, एक तो शादीशुदा वाले बाल बच्चेदार, वो गुरु पुत्र बेटे की हैसियत से आते हैं। एक होता है कि जो महंत रहता है, कोई बाल बच्चा नहीं पैदा करता है, वो जटिल सन्यासी होता है, सन्यास का पालन करता है कि संपत्ति का बंटवारा ना हो सके, धन का बंटवारा ना हो सके। परंपराएं क्यों? वो सनातन के है, लोगों का है, उसमें परमार्थ होना चाहिए और अनेक प्रकार का विकास होना चाहिए। अनेक प्रकार का उसमें महंत का सिर्फ प्रबंधक होता है, मालिक ये समझिए गुजरात सरकार और मालिक कलेक्टर साहब है। किसी महंत को जब चाहे नियुक्ति करें, जब चाहे रात को 12 बजे तड़ी पार कर सकते हैं। ठीक है, इसलिए जय शंकर जय दत्त। જૂનાગઢ શહેરમાં આવેલી બેંક ઓફ બરોડાની બ્રાન્ચના લોકરમાંથી સોના ચાંદીના દાગીના થયા ગુમ। જૂનાગઢ શહેરના રાણાવો ચોક એમજી રોડ ઉપર આવેલી બેંક ઓફ બરોડાની બ્રાન્ચના લોકરમાંથી સોના ચાંદીના દાગીના થયા ગુમ હતા। વિગતો જાણીએ તો જૂનાગઢના રહેવાસી હિમાંશુભાઈ ભૂપતભાઈ ત્રિવેદીએ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। તેમનું અને તેમના માતા अन्नपूर्णाનું संयुक्त लोकर राणाવો ચોક એમજી રોડ ખાતે આવેલી બેંક ઓફ બરોડાની શાખાના લોકરમાં પોતાના સોનાના ચાંદીના દાગીના હતા, જે લોકર તેઓ 31 જાન્યુઆરી 2024માં ખોલાવેલું હતું। તેમાં ધનતેરસના દિવસે દાગીનાની પૂજા કરવા જતા બેંકના લોકરમાંથી દાગીના ન મળી આવતા આ બાબતે તેઓ બી ડિવિઝને જાણ કરતા સૌ પ્રથમ બેંક મેનેજરની પૂછપરછ કરવામાં આવી હતી। ત્યારબાદ પોલીસ સ્ટેશનની सर्वांगी विगत फरियाद नोंधाववामां आवी हती अने पोलीस द्वारा प्राथमिक तपास हाथ धरवामां आवी हती। बेंकना सीसीटीवी केमेरा
કબજે કરવામાં આવ્યા બાદ શંકાસ્પદોની પૂછપરછ પણ કરવામાં આવેલી છે. ફરિયાદીની ફરિયાદને ધ્યાને લઈ ભારતીય ન્યાય સંહિતા કલમ નંબર 319 ને 305 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ બી ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. મારું નામ વનટોણાબેન ત્રિવેદી. આખી વાત કરો ને. પાછી હવે મારું કર પેલા કઈ બેંક કહેવાય? SBI માં, અહીં બસ સ્ટેન્ડ પાસે છે એ બેંકમાં હતું. એટલે એમાં મારું પેલા મારા મિસ્ટરનું, પછી મારું અને મારા મોટા દીકરાનું, એમ 3 નામ હતા. હવે મારા મિસ્ટર એક્સપાયર્ડ થઈ ગયા પછી એ લોકોએ એમ કીધું કે આ લોકર તમને ન હોય, તમને બીજું લોકર આપીએ. એટલે અમને બીજું લોકર આપવાનું એટલે અમારે બોલ્યું બેંક મને જે છે એ બેંકમાં અમને અનુકૂળ હતું કે કારો એમાં મૂકીએ, કારણ કે ઘણા વર્ષોથી મારા દીકરાનું એમાં ખાતું હાલે જ છે. એટલે એમાં અમે લેવા ગયા મૂકવા. એમાં જ્યારે બધી વસ્તુ આ લોકરમાંથી ખોલ્યું અને બધું લઈ, હું ને મારો નાનો દીકરો એ બધું માચડો લઈને બેંકે ગયા. અને જ્યારે લોકર ખોલવા ગયા તો લોકર ખુલ્યું નહીં. પછી ભાઈ જે બીજા હતા એ ભાઈને બોલાવ્યા. એટલે એ ભાઈએ બીજું લોકર અમને આપ્યું અને આ જે અમારી પાસે હતું એ બધું એમાં મૂક્યું. પછી પ્રયત્ન કરતા હતા અમને જે લોકર આપ્યું હતું એ લોકર ખોલવા માટે. પછી એનાથી એને ખોલી ગયું લોકર, એ બધું એમાં મૂક્યું અને પછી અમે બંધ કરી અને આવ્યા. હવે જે હું ઘરનું જે લોક મારું ને તોય ભાઈ હું તપાસ કરું, એટલે મારું બેંક વાળા એમ કે તમારું ખુલ્લું રહી ગયું. ખુલ્લું નથી રહી ગયું, ચાવી મારી નથી ક્યાંય. એટલે જે થયું હોય એ બેંક વાળાનું જ છે. કંઈક ગમે તે એ લોકોએ કર્યું હોય પણ બેંક વાળાનું જ છે, કારણ કે ચાવી એક બોલ્યો પછી બીજી ચાવી એ ચાવી એને કરી. એટલે એમાં ભાઈ બધું મારી મરણ મૂડી બધી એમાં હતી. એટલે હું હાવ બાવા થઈ ગયા. મેં मेरा नाम हिमांशु भूपत भाई त्रिवेदी. मैंने बैंक ऑफ बड़ौदा में डेट ऑफ 31 जनवरी 2024 में बैंक में लॉकर ओपन करवाया था. उसके पहले मेरा बैंक में SBS में मेरा बैंक लॉकर था, लेकिन मेरा पिताश्री का देहांत होने के बाद वो लॉकर कंपलसरी हमको सरेंडर करना पड़ा और हमने दूसरा लॉकर खुलवाया बैंक ऑफ बड़ौदा राणाओ चौक जूनागढ़ में. तो उसमें बैंक ऑफ बड़ौदा में लॉकर ऑपरेट करने के टाइम तकरीबन 45 से 50 लाख रुपए के जर जवेरात मेरे पास जो अभी तक के थे वो सब कुछ हमने वहाँ पे लॉकर में रखवाए. उसके बाद वो लॉकर में से कुछ हमें ज़रूरत नहीं पड़ी, इसलिए हम बैंक लॉकर में बाद में गए नहीं थे. उसके बाद हम 29 अक्टूबर 2024 को हम लॉकर ऑपरेट करने के लिए गए बैंक ऑफ बड़ौदा में. तब मेरी माँ और मेरी भांजी दोनों वहाँ पे गए थे. उसने वहाँ पे जाके बैंक में लॉकर ऑपरेट करवाया तो उसमें देखा कि बैंक लॉकर के अंदर कोई भी जर जवेरात नहीं थे. जो हमारे बैंक की FD जो 3 थी वो और थोड़े पुराने सिक्के वहाँ पे पड़े थे, उतने उसमें थे. तो उस टाइम पे मैंने लॉकर ऑपरेट करने के बाद उसने तो देखा तो कुछ भी नहीं था. तो एकदम शॉकिंग हो गई और उसने मुझे कॉल किया कि ऐसा हो गया है. तो मैं और मेरा भाई दोनों साथ में ही वर्षों से बिजनेस कर रहे हैं. तो वो मैंने उसको बोला तो वो उठकर तुरंत ही बैंक ऑफ बड़ौदा राणाओ चौक ब्रांच में गए. वहाँ जाके उसने देखा तो हकीकत वही मालूम हुई. उसके बाद वो मेरे भाई ने उसके बैंक में प्राइमरी इन्वेस्टिगेशन किया तो उसमें हमारे जो रजिस्टर के अंदर एंट्री होती है बीच में एक फेक एंट्री दिखाई दी जो मेरी माँ ने की नहीं थी, क्योंकि हम लोग 31 ऑफ जनवरी के बाद डायरेक्ट 29 अक्टूबर 2024 के हम बैंक में गए थे. तो उसके एंट्री के रिगार्डिंग हमने बैंक ऑफिसर को पूछपरछ किया तो उसने कोई सेटिस्फैक्ट्री हमको आंसर नहीं दिया और हम पे ही ब्लेम करने लगे कि आपने उसमें कुछ रखा ही नहीं था. अगर बैंक में कुछ रखना नहीं था बैंक में लॉकर हम क्यों खुलवाते पहला. और बैंक में लॉकर ओपन करवाया उस टाइम पे जो लॉकर ऑपरेट करने के टाइम पे 1-2.5 घंटे तक उसने जो हमको चाबी अलॉट की थी वो चाबी से हमारा लॉकर ऑपरेट नहीं हो रहा था.
तो दूसरा कर्मचारी आया और उस चाबी उसमें से ढूंढकर उसने निकाली, जो आरबीआई की गाइडलाइन के विरुद्ध है। चाबी सील पैक होनी चाहिए, वो भी नहीं थी। तो हमने उसके रिगार्डिंग बैंक को पूछा, तो उसने बोला ऐसा हो जाता है कभी कभी बार, ये आपकी गलती है, आपका ऐसा करना चाहिए था। तो बैंक ने हमारे साथ चोरी, बैंक में से चोरी हुई, बैंक का कोई कर्मचारी उसमें मिला हुआ है और वो बैंक हमको अभी सपोर्ट नहीं कर रही है और उल्टा हम पे ही ब्लेम कर रही है। જૂનાગઢના હિમાંશુભાઈ ભૂપતભાઈ ત્રિવેદીએ જે ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી કે તેમનું અને તેમના માતા અન્નપૂર્ણાબેનનું જે સંયુક્ત લોકર બેંક ઓફ બરોડાની રાણાવાવ ચોક એમજી રોડ ખાતે આવેલી શાખામાં આવેલું હોય, આ સંયુક્ત લોકરમાં છે તેમના સોના ચાંદીના દાગીના હતા, જે છેલ્લે તેમને 31 જાન્યુઆરી 2024માં ઓપરેટ કરેલું। ત્યારબાદ ધનતેરસના દિવસે તેની પૂજા કરવા માટે આ દાગીના લેવા જતા બેંકના લોકર ખોલતા તેમાંથી આ ઘરેણા મળી આવેલા નહીં। તો આ બાબતે તેમને છે બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સૌપ્રથમ બેંક મેનેજરની પૂછપરછ કરેલી, ત્યારબાદ છે પોલીસ સ્ટેશન આવેલા અને સમગ્ર હકીકત જણાવેલી। બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે પ્રાથમિક તપાસ કરી જે બેંક છે ત્યાંના સીસીટીવી કેમેરા કબજે કરવામાં આવેલા। ત્યારબાદ શકદારોની પૂછપરછ કરવામાં આવેલી અને ફરિયાદીની ફરિયાદને ધ્યાને લઈ ભારતીય ન્યાય સંહિતાની કલમ 319(2), 318(4), 332 અને 305 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો। આ ગુનાના કન્ટેન્ટમાં ખાસ કરીને ફરિયાદી હિમાંશુભાઈ અને તેમની માતા સાદ અન્નપૂર્ણાબેનનું જે સંયુક્ત લોકર બેંક ઓફ બરોડાની શાખામાં આવેલું તે અપ્રમાણિતપણે ઓપરેટ કરી તેમની સાથે ઠગાઈ કરી બેંક કર્મચારીને વિશ્વાસમાં લઈ અથવા તો તેમની મદદગારીથી ઠગાઈ કરીને આ ઓપરેટ કરી તેમાંથી તેમના સોના ચાંદીના જે દાગીના હતા તે લઈ ગયેલા। તો આ બાબતે ઠગાઈ અને ચોરીનો ગુનો છે દાખલ કરવામાં આવેલો છે। હાલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનાની તપાસ શરૂ છે। તપાસના કામે છે સીસીટીવી કેમેરા કબજે કરવામાં આવેલા છે, પરંતુ આ ઓપરેટ કર્યાના 10 મહિના જેટલો સમય થઈ ગયેલો હોય ત્યારબાદ ફરી તેમને આ બાબત ચેક કરતા અન્ય બેંકના કોઈ કર્મચારી આમાં સંડોવાયેલા છે કે કેમ, કે એ સિવાય અન્ય કોઈ ડુપ્લિકેટ ચાવીથી લોકર ખોલવાનો પ્રયત્ન કરેલો છે કે કેમ, તે બાબતે શકદારોની તપાસ કરવામાં આવશે। જરૂર પડે આ ગુનાની તપાસના કામે સાયન્ટિફિક રીતે તપાસ થાય તે માટે એસડીએસ શકદારો છે તેમના એસડીએસ અને એલવીએસ ટેસ્ટની પણ કાર્યવાહી કરવામાં આવશે અને ગુનાના મૂળ સુધી પહોંચવા માટે પોલીસના પ્રયત્નો શરૂ રહેશે। જે પ્રમાણે ફરિયાદીએ ફરિયાદમાં લખાયું છે તે જ્યારે દાગીનાની ખરીદી કરી તે મુજબ છે 13,94,000ની કિંમતના આમના સોના ચાંદીના જે આભૂષણો છે તેમના લોકરમાંથી અપ્રમાણિતપણે ઓપરેટ કરીને લઈ ગયેલા છે, પરંતુ વર્તમાન સમયમાં આ જે દાગીના છે તે સોનાના ભાવ વધતા તેની કિંમત છે 45 લાખ રૂપિયા જેટલી થાય છે। તો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા હાલ પોલીસના છે અલગ અલગ એંગલથી તપાસ શરૂ છે। જૂનાગઢના વંથલી નજીક ગાદોઈ ટોલનાકા પાસે મારામારીનો બનાવ થયો હતો, જેમાં ગીર સોમનાથના કોડીનારના તત્કાલિક પીઆઈ ભોજાણી અને અન્ય 20 ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જૂનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 30 જૂન 2024ના રોજ એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનો વંથલી નજીક ગાદોઈ ટોલનાકાના મારામારીનો હતો। આ મારામારીમાં ગીર સોમનાથ જિલ્લામાં આવેલા કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તત્કાલિક પીઆઈ ભોજાણી અને તેમના સાગરિકો દ્વારા કરવામાં આવ્યો હતો। મારામારી સાથે જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી, જેના ફરિયાદી રાજેશભાઈ રાણાભાઈ હતા અને તેઓ વંથલી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા કોડીનારના પીઆઈ ભોજાણી અને તેમની સાથે 20 થી 22 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં નામદાર કોર્ટે કોર્ટની ગાઈડલાઈન મુજબ પીઆઈ ભોજાણી વંથલી પોલીસ સ્ટેશન ખાતે સરેન્ડર થયા હતા અને વંથલી કોર્ટમાંથી પીઆઈ ભોજાણીનો કબજો કરી આગળની કાર્યવાહી વંથલી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 30/6/2024ના રોજ ગાદોઈ ટોલનાકા ખાતે એક મારામારીનો બનાવ થયેલો, જાનમાંથી મારી નાખવાની ધમકી અંગેનો, જેમાં ફરિયાદી રાજેશભાઈ નારાયણભાઈ નાઓએ વંથલી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા કોડીનારના પોલીસ ઇન્સ્પેક્ટર આર એ ભોજાણી તેમજ તેમની સાથે 20 થી 22 લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયેલો, જેમાં નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ તેઓ આજરોજ વંથલી કોર્ટ ખાતે સરેન્ડર થતાં વંથલી કોર્ટમાંથી તેઓનો કબજો મેળવી તેઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે। સોમનાથ ખાતે રાજ્ય કક્ષાની 11મી ચિંતન શિબિરમાં
સહભાગી થવા માટે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આગમન બાદ અન્ય એક ફ્લાઇટના મારફતે ગુજરાત સરકારના વિવિધ વિભાગના મંત્રીઓ અને રાજ્ય સરકારના જુદા જુદા વિભાગના ઉચ્ચ અધિકારીઓનું કેશોદ એરપોર્ટ ખાતે ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. કેશોદ એરપોર્ટ ઉપર રાજ્ય સરકારના નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ, ઉદ્યોગ અને શ્રમ રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત, સામાજિક ન્યાય અને અધિકારિતા ગૃહ રાજ્યમંત્રી હર્ષદભાઈ સંઘવી, સહકારી રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, વન અને પર્યાવરણ મંત્રી રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનછેરિયા, નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુભાઈ પરમાર, આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું. સોમનાથ ખાતે ચિંતન શિબિરમાં સહભાગી થવા માટે પધારેલા અધિક મુખ્ય સચિવ સર્વશ્રી સુનેના તોમર, કમલ દયાર, શ્રી સીવી પટેલ એમ અધિકારીઓનું ઉત્સાહભેર કેશોદ એરપોર્ટ ઉપર સ્વાગત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના જુદા જુદા વિભાગના મંત્રીઓ અને ટોચના અધિકારીઓના આગમનને વધાવવા સાંસ્કૃતિક કલાવૃત્ત દ્વારા સ્વાગત ગીત પર શાસ્ત્રીય નૃત્ય સંગીત રજૂ કરવામાં આવ્યું હતું. કેશોદ એરપોર્ટ ખાતે રાજ્ય સરકારના જુદા જુદા વિભાગના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓનું જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, રેન્જ આઈજી નિલેશ જાંજોડિયા, જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, પ્રાંત અધિકારી કિશન ગરચર સહિતના અધિકારીઓએ ઉમંગભેર સ્વાગત કર્યું હતું.